આજે ન જવાનું, આજ છુટ્ટી હોય. કાલે કાલે છુટ્ટી હોય. આજ નાઈ લીધો બાકી છે. એ ગોબરા તું શું લેવા આવ્યો? તું શું લેવા આવ્યો? આ ચાવી લેવા નથી ભૂલી ગયો? કડીકમાં ભૂલી ગયો? હે આલો પૂરી દઉં તને રૂમમાં. હા દીદીને જગાડ. રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા ઘરેથી, ભાવનગરથી. કાલ રાતે હું વાંચવા ભેણેશ્વરમાં શિવર ગયા હતા. વિધાઉટ પ્લે વિન ધ પોઈન્ટ. વિધાઉટ પ્લે જીતી ગયા મેં મેચ રમવા વગરના, કારણ કે સામે વાળા રમવા જ ન આવ્યો. એ કે હવે અમારે નથી રમવું. લ્યો ભાઈ બસ આમ નામ પોઈન્ટ મળી ગયા. હવે પછી બીજા રાઉન્ડમાં હશે. હું તો પહેલી વાર ગયો તો ઓલા ભાઈ કે હાલ તને હાલ રમવા લીધો. મેં કીધું હાલો મજા આવે. હું આમ રમવાનું જોવામાં રમવાનું શીખવાનું થાય. પહેલી વાર તો ખરાબ થાય પણ સારું થાય. કાંઈ વાંધો દી હોય એ થઈ જાય. અત્યારમાં જો અમે જાગ્યા રાતે આવ્યો 12:30 ખૂબ મોડું થઈ ગયું. પછી તો બ્લોગ મેં રાતે બનાવ્યું ને એક મને અફસોસ થયો. રાતે બ્લોગ બનાવીને અત્યારે અપલોડ કરી દીધો હોત તો યાર 8 વાગે. કેટલા ટાઈમથી 8 વાગ્યાની કન્સિસ્ટન્સી હતી, 10-15 દિવસમાં. આજ તૂટી ગયા. જો અત્યારે બ્લોગ બને છે. અત્યારે બ્લોગ બનાવીને હમણાં 12:30 ચડાવી જ દો. બદરભાઈની જો પડીકા ખાઈશ મારી હાટો લેવા પડ્યા મને. હું પછી ખાઈશ. એ બેને કરવી છે ગેમ ડાઉનલોડ મારા મોબાઈલમાં, પણ મેં કીધું ના 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 ના. મેં કીધું હું હમણાં નવરો થાય ને તારે કરી દે. એટલે બે વાટે બેઠા છે. ક્યારે આ નવરો થાય હું બતાવે. અરે તું બ્લોગ ઉતાર તો કેમ ઉતારે? આજે થાકલો મારા મમ્મી આયા મોકલો. વિવેક જાય ફોન હાથ આગે રાખવાનો. પછી આજે વિવેક રાતના 3 વાગે રાત્રે છે ને મેચમાં જો શિવન મેચ જોવા ગયો તો. 10:30 વાગે ગયો તો અને 12:30 પછી 12:30 આવ્યો તો ને. પછી એને આવ્યું છું કે આજે સપનામાં ભૂત આવ્યું. ભૂત ચડવા અંદર મને બોલ આવ્યો, મને બે લાગે, મને ભૂત આવ્યું. આજ જો આજે જો આજ ખાટલો મૂકી દીધો છે અહીંયા મારી આગળ. તા હું કહેતો તો બધા હવે બોલતો. હવે તું આમ બોલ હાલ. ભાઈ કઈક બાજુમાં બહાર પ્રસંગ છે, ડીજે વાગતું હતું. મેં અગાશીમાં આવ્યો ગાયક જોવા તો આવ્યો પણ ચપ્પલ નો લેવો પગમાં. તો ચપ્પલ વગરનો આવ્યો. ચપ્પલ વગરનો આવ્યો ને એટલું પગમાં બળે છે ને કે વાત પૂછોમાં. એટલો તડકો છે. એટલે બધાને મેં કીધું ગાયક જા તમારા શૂઝ લેતા ને અહીંથી. અહીં બાજુમાં દેખાય જવાની મજા આવે. બાજુવાળા ડીજે ભગવાનનો કાર્યક્રમ છે જોવી. થેલી લીધી છે, જાવ છું બરફ લેવા. ટોપી લઈ લો, ચડાવી લો, રૂમાલ બાંધી લીધો છે. બધાને જો ભાઈ ઢીમસું થઈ ગયું છે અહીંયા. દીદીને બધા ગઈ મસ્કરીમાં બાંધા. મારા જૂના મોબાઈલ, મારા બધા જૂના મોબાઈલ છે ને એ બે રેમાં. ઓલી દીદીએ ઘા કર્યો, આ ભાઈ હામાં ગયા સીધો અહીંયા આવ્યો, ઢીમસું કરી દીધું. અત્યારે ભાઈ હું જાઉં છું એકેડમી. બધા ને દીદીને બે હુઈ ગયા છે. હું હુઈ ગયો હતો. મેં અલાર્મ મૂકીને હું તો જાગ્યો, નાયો, કપડા એક્સચેન્જ કરી લીધા, મોજા પહેરી લીધા, ચશ્મા લઈ લો, ટોપી લઈ લો, રૂમાલ લઈ લો. રૂમાલ તો આની અંદર છે. ટોપી, ચશ્મા, રૂમાલ, સ્લીવ, પાણીની બોટલ બધું આપણું તૈયાર કામકાજ હોય. હમણાં પવન નથી આવતો ને એટલે નકર તો કીટે આખું હોય. એટલે નકર એમાં બોટલ નાખતો એટલે હાથમાં લઈ પડે છે. આ પાછળ કૂતરો છે ને ભાઈ તો આજે આવેલા હવે આમથી આવેલો તો એકલો ભાઈ મેં કીધું આ મેં કાંઈક ચશ્મા ટોપી કાંઈ ફેસ દેખાતો ને કાંઈક મારી વાય નથી તો હજી મારી વાય આવે. હમણાં સોટી બોટી તારે ક્યાં જવું? મંથન ને વિશાલભાઈ તો આવીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી. હું 10 મિનિટ મોડો થઈ ગયો. 3 વાગે આવવાનું કીધું હતું. મેં કીધું સેટઅપ ગોઠવી દઉં મારું. મેં કીધું ભાઈ ડ્રીલ કરીને થાકી ગયા છે. જો બેઠા પવનને બોલાવ્યો તો પાણી દેવા. જો પવન બિચારો પાણી દેવા આવ્યો છે, ઠંડુ પાણી. તો કેટલા દિવસ પછી બ્લોગમાં આવ્યો તને ખબર છે? 20-25 દિવસ થઈ ગયા છે. આવણો આયા દિવસે બીજો હારે લે તને હું લઈ ગયું બિલ્ડિંગ ખારું બોલ ને તો મીખવા થાય. તું
પવનને તો આવતા હોય કામે લગાડી દીધો. તો વિકેટ ઉપર પાણી છાંટું છું એટલે પેલા સાફ કરી નાખવી આવણાથી. હું ડોલ લઈને આવ્યો છું આ રેતી ભરવા માટે. વિકેટ ઉપર ખાડા પડી ગયો એમાં નાખવા, પણ ભરવી કેમ સીધી ડોલથી જ ભરી લઉં. હાથ નાખીશ તો બળશે. ઉપાય મળી ગયો ભાઈ. જો આ છે ને ઢાંકણું, એનાથી ભરી લો એટલે એ આમાં મેળે ને ડોલને આડી હુરાઈ દઉં. હા, ઘાસ લેવા આવ્યા છે. હું આખું હમણાં ધૂળ લેવા ગયો ઈ બ્લોગમાં નાખ્યું. તને આ વાંધો છે? હું પેલા તું બોલ ને કે આ બ્લોગમાં જાહે. એ ઊંધી વાર દે ડોળી. ઘાસ લેવા આવ્યો છે ભાઈ. જવો ગરમ લાગશે. ઉલી કેમ ઢહડવામાં જો સોલાઈ ગયું. એટલે આને ભરતાય નતા આવડતું. કેમ ફીર્યું? એને જોયું તો વિડીયો જોયું તો દાંત આવશે. ગરમ લાગશે. માર પાટવું હવે આને. બારો ભરાઈ ગયો એક ડોળ. કેમ કરું? લાવ હું ભરું. હાલે મારો વિડીયો ઉતાર. મને નહીં શરમ આવે તો. મને શરમ નથી આવતી ને. ઈ ઓલી તને કેમ કે વ્લોગ ચાલુ છે. વ્લોગર ઓફ ધ યર વિવેકભાઈ. આપણે કરવું, આપણે રમવું હોય તો વિવેકભાઈ બી ચૌહાણ. વિવેક બીજો. હા, આપણે રમવું હોય તો આપણે એનો આને એક ડોલ ભરતા નથી. કોલર કેમ ઊંચો કરી નાખ્યો છે બ્લોગર? એસપીએલ માં તારું નામ બામ આવી ગયું કે હું? डिस्ट्रिक्ट में आने वाला था. बीजा बोल में बोल दो. ના ડિસ્ટ્રિક્ટ માં ઓલામાં હારી નાખી દે ને રૂલર માં. अरे सिटी में है. સિટી માં નહીં રૂલર માં હારી. એ લે કાલીભાઈ सिटी में है रूलर में. રૂલર માં હારી જ નાખી છે ને કેમ? હા, એમાં પણ એમાં તો હું શું કે નસીબ નહોતા. ને આ ટપ્પો કન્સિડર થઈ ગયો તો. ના ટપ્પો કન્સિડર છો ને અહીંયા શું કહેવાય બીજા પૈસા અહીંયા તમે ગમે એટલી મહેનત કરો ભાવનગરમાં, તમારું સારું પરફોર્મન્સ હોય આમ પંજો લ્યો મેચે તો આવે. બાકી ઓફ સ્પિનરમાં તો આપણને ઘણા નડી જાય છે. પેસ બોલરમાં તો ઢગલો જ પડ્યા છે. પેસ બોલર કેટલા હતા? 50 હતા કા? હા, ઓલા રૂલરમાં 65 લોકો ખાલી સિલેક્શન વાળા હતા. અહીંયા 50 તો પેસ બોલર. ભેગું અહીંયા કરવું બંધ કરી દેવું સારું. અમે સતીશભાઈ આવી ગયા. 60 જણા 30 પેસર. હા, આ બ્લોગર જો આવે સામેથી માન ડલો દેખાડે. હું હેઠો એવું આપણને ન આવડે, એવું બધું અમને ન આવડે. એવું તમે છો ભાઈ લે ઘાસ 2 ડોલ લઈને આવ્યો એમ નો સમજતો તને 10 ડેડા રમા. બિલ્ડિંગ જોઈને કહી દઉં કે આ જો એટલે આ દેખાતું કેમ નથી? આ બધું હે મંથન જાડીદાર મસાલા ભીંડી અત્યારમાં ભીંડી મસાલા. બ્લોગર મસાલા ભીંડી મસાલા. એ ચંપક એ બોખલેશ એ આમું તો જો એ આડો હાલમાં મારી સ્ટાઇલ કોપી કરમાં. જો ભાઈ વિકેટ કેવી લીલી છમ થઈ ગઈ છે. હવે રોલ મારવી છે. થોડી ઘણી હુકાઈ ગઈ એટલે નાનો રોલ, પછી ઓલો મોટો રોલ મારી દેવાનો. આખો ઘાસ બધે પાથરી દીધું, મસ્ત થઈ જાય. ભાઈ રાત પડી ગઈ છે. હવે જાઉં છું ઘરે. 3 વાગ્યાનો આવ્યો હતો, તારે 7:45 થવા આવ્યા છે. 7:45 થઈ ગઈ, 7:45 થવા આવ્યા ને થઈ ગયા. હવે જાઓ તારા ઘરે, મજા આવે. હું બહુ વાસ બધા એક્સ્ટ્રા પ્રેક્ટિસ થઈ ગઈ છે. એમાં કાલ સવારે બસ જવાનું નેચરમાં. ના કાંઈ વાંધો જી આવશું. ઘર पे जाके क्या सो जाने का और चिल मारने का ऑल टाइम हमेशा के लिए. મને ભાઈ હારું પાપ લાગશે કોક દી. આ બે આગળ હું પગ કસરાવું અત્યારે, કારણ કે કાલ બે નો મોબાઈલ નો વારો છે. એમાં બેને ગેમ રમી છે એટલે બિચારા કે પગ કસે. એવું નથી, આજ પગ દુખે છે. મને આજ 3 વાગ્યામાં ગયો તો 7 વાગ્યા એવું 7:45 એટલે ઓલો 15 મિનિટ જઈને હવે 10 જય કસરતો નથી
ચાલો ઘડીક નો કસર એટલે 5 મિનિટ કપાઈ જાય હો બધું. ના ના એવું નથી વિચારાય. પગ દુખે એટલે બાકી નો કસરાવે તો.